इंडियन रेडक्रॉस सोसायटी सूत्रापाड़ा शाखा द्वारा मेगा ब्लड डोनेशन केम्पનું આયોજન પૂર્વ કેબિનેટ મંત્રી અને જિલ્લાના મહામંત્રીના સહયોગથી યોજાયો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું। રક્તદાન એ મહાદાન છે, ત્યારે ખાસ કરીને થેલેસેમિયા, અકસ્માત, ડિલિવરી સહિતના અનેક કેસોમાં લોકોને રક્તની જરૂરિયાત રહેતી હોય છે। ત્યારે સૂત્રાપાડા સહિત આસપાસના વિસ્તારના લોકોને સરળતાથી રક્ત મળી રહે એવા હેતુસર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સૂત્રાપાડા શાખા દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું અને આયોજકોએ 300 થી 400 રક્તની બોટલ એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા યોજાયેલા આ કેમ્પમાં જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપસિંહ બારડ, પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારોડ સહિતના સહભાગી થયા હતા અને અનેક યુવાનોએ રક્તદાન કરવા પ્રેરિત કર્યા હતા। આ તકે વિવિધ વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં લોકોએ આવી રક્તદાન કર્યું હતું। લુંબા સ્ટોન ક્રશરથી મારી ટીમ સાથે આવ્યો છું અહીંયા, અને રક્તદાન કરવા માટે જે અજયભાઈ અમને દર વખતે પ્રેરિત કરતા હોય એ અનુસંધાને અમે જવાબદારીના ભાગરૂપે આજે, અને જે આપણે અવારનવાર બ્લડના પ્રશ્નો ઉદ્ભવતા હોય આપણા વિસ્તારમાં, તેના લીધે અજયભાઈને આ સારી કામગીરી બદલ અમે અમારી ટીમ સાથે 25 જણાની અમે બ્લડ ડોનેશન કરવા માટે આવેલા છે અહીંયા। ને બ્લડ દેવું એક સારી વસ્તુ પોતાના માટે પછી રક્તદાન એવું દાન છે કે જે હર હંમેશ માટે સામેની વ્યક્તિ યાદગીરી સ્વરૂપે રાખે। આ એવી એક ભેટ છે કે જે સામેવાળી વ્યક્તિ આજીવન ભૂલી નથી શકતી એમ। અને બ્લડ ડોનેશન કરવું એ ફરજિયાતપણે આપણે નિશ્ચય અને દ્રઢતાથી કરવું જ જોઈએ। દર 3 મહિને આપણે બ્લડ ડોનેશન કરી શકીએ, અને જેનાથી ઘણા આપણના શરીરને પણ લાભો થાય છે, કે જેવા કે આપણે નવું લોહી ઉદ્ભવતું રહે છે। લોહી બનવું એ 2 દિવસની કામગીરી છે, કે 24 કલાકની છે, પણ બ્લડ ડોનેટ કરવું એ 3 જિંદગી બચાવે છે। એટલે બ્લડ ડોનેશન હંમેશા કરવું જોઈએ। તો કારણ કે રક્તદાન એ મહાદાન, રક્ત જ્યારે હજારો માણસો એક જે બહુ મોટી મુશ્કેલીમાં હોય અને રક્તની જ્યારે જરૂરિયાત પડે ત્યારે એમને આપણાથી જેટલી મદદ થઈ શકે એ હેતુથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આમાં રેડક્રોસ સોસાયટી સૂત્રાપાડા શાખા દ્વારા એનો ચેરમેન શ્રી અજયભાઈ બારડ એમના પ્રયત્નોથી આ કેમ્પ યોજવામાં આવ્યો છે। એમાં અંદાજિત 300 થી 400 બોટલ રક્તનું એકત્રીકરણ કરવામાં આવશે, અને જ્યારે જુદા જુદા વિસ્તારોમાં જ્યાં જ્યાં બ્લડની ઉણપ ઊભી થાય અને જ્યારે કોઈ માણસ મુશ્કેલીમાં બ્લડની જે જરૂરિયાતમાં હોય ત્યારે એને મદદરૂપ થઈ શકાય તે હેતુથી આ કેમ્પનું આયોજન કરેલું હતું। સોસાયટી દ્વારા આમ થેલેસેમિયા જે ગ્રસ્ત બાળકો હોય એમની લિસ્ટ બનાવી તેમને દર મહિને એમને જરૂરિયાત પૂરતું જેટલું બ્લડ હોય એ ફ્રી જ દેવામાં આવે છે, અને એ પણ અમારા કેમ્પનો એક ઉદ્દેશ્ય છે।